વાસ્તુશાસ્ત્ર એ ભારતીય સ્થાપત્યકળાનું પ્રાચીન વિજ્ઞાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવાનો અને નકારાત્મકતા ઘટાડવાનો છે. અહીં ઘર માટેના કેટલાક મહત્વના વાસ્તુ નિયમો આપેલા છે. 1. મુખ્ય પ્રવેશદ્વાર મેન ડોર. દિશા. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ, ઉત્તર કે ઈશાન, ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શુભ સંકેત. પ્રવેશદ્વાર પર ઓમ, સ્વસ્તિક કે ગણેશજીની આકૃતિ રાખવી શુભ છે. તે સાફસૂથરું અને સારી રીતે પ્રકાશિત હોવું જોઈએ. 2. રસોડું કિચન. દિશા. રસોડું હંમેશા અગ્નિ ખૂણા, દક્ષિણ-પૂર્વ માં હોવું જોઈએ. રાંધવાની દિશા. રસોઈ બનાવતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે ગેસ સ્ટવ ગોઠવવો જોઈએ. પાણી. પીવાનું પાણી અને સિંક ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. 3. દેવઘર ભાગ્યા પૂજા રૂમ. પૂજા રૂમ સ્થાન. પૂજા માટેનું સ્થાન ઈશાન ખૂણા, ઉત્તર-પૂર્વ માં સૌથી ઉત્તમ છે. મુખ. પૂજા કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ. 4. બેડરૂમ. માસ્ટર બેડરૂમ. દિશા. ઘરના વડાનો બેડરૂમ નૈઋત્ય ખૂણા, દક્ષિણ-પશ્ચિમ માં હોવો જોઈએ. સૂવાની દિશા. સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે, જેનાથી ઊંઘ સારી આવે છે અને સ્વાસ્થ્ય જળવાય છે. 5. બાથરૂમ અને ટોયલેટ. દિશા. બાથરૂમ અને શૌચાલય માટે વાયવ્ય ખૂણો, ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ દિશા યોગ્ય છે. સાવધાની. ક્યારેય પણ ઈશાન ખૂણામાં ટોયલેટ ન બનાવવું જોઈએ, કારણ કે ત્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. 6. અન્ય સામાન્ય નિયમો. વસ્તુ. યોગ્ય દિશા ભાગ્યા સ્થાન. તિજોરી. પૈસા ઉત્તર દિશા તરફ ખુલે તેમ, દક્ષિણ દિવાલ પાસે. સીડી. સ્ટેર્સ. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં. કચરો ભંગાર. ઘરના નૈઋત્ય, દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં. ભણવાનો રૂમ. પૂર્વ કે ઉત્તર દિશામાં. મહત્વની નોંધ. વાસ્તુ મુજબ ઘરની મધ્યમાં, બ્રહ્મસ્થાન, ક્યારેય ભારે ફર્નિચર કે કોઈ નિર્માણ ન હોવું જોઈએ. તે જગ્યા ખાલી અને ખુલ્લી રાખવી જોઈએ.